આ તરફ અમરેલીના લેટર કાંડમાં પાટીદાર રાજનીતિ ભળી ગઈ છે, જે બાદ હવે પાટીદાર દીકરીના બચાવમાં ખોડલધામ સહિત અનેક પાટીદાર આગેવાનો ઉતરી આવ્યા છે। એટલું જ નહીં, હવે ફરિયાદીએ પાટીદાર દીકરીનું નામ ફરિયાદમાંથી રદ કરવા માટે તૈયારી દર્શાવી છે। જેલ મુક્તિની તૈયારી થઈ રહી છે। આ તસવીરોએ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં ખળભળાટ મચાવ્યો છે અને માત્ર 24 કલાકમાં જ આરોપી તરીકે રહેલી પાટીદાર યુવતીની જેલ મુક્તિની તૈયારીઓ થઈ ગઈ છે। પહેલા ભાજપના કાંડમાં કોંગ્રેસે કડા કરી પાટીદાર દીકરીનો મુદ્દો ઉછાળ્યો। મુખ્યપ્રધાન અને પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓને પત્ર લખવામાં આવ્યા, જેના કારણે પાટીદાર દીકરીનું નામ જ ફરિયાદમાંથી દૂર કરવાની કોશિશ તેજ થઈ ગઈ છે। દીકરીના બચાવમાં પાટીદાર સમાજ મેદાનમાં। પાટીદાર દીકરીને છોડાવવાના પ્રયાસો તેજ। ફરિયાદમાંથી દીકરીનું નામ થશે દૂર। હવે થશે પાટીદાર દીકરીની જેલ મુક્તિ। અમરેલીમાં ખોડલધામના પાટીદાર આગેવાનો અને રાજકીય નેતાઓ વચ્ચે બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક મળી। અડધો કલાક ચાલેલી બેઠકમાં પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા મુદ્દે ચર્ચા થઈ। બેઠકમાં પાટીદાર આગેવાનો સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા પણ ઉપસ્થિત હતા। આ બેઠક બાદ દિનેશ બાંભણિયાએ કહ્યું કે બેઠકમાં સર્વસંમતિ સધાઈ છે અને ફરિયાદમાંથી દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરશે। જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ દાવો કર્યો કે પાટીદાર દીકરી આજે જામીન પર મુક્ત થાય તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે। કસવાલાએ આશા સેવી કે ઘીના ઠામમાં ઘી ઠરી જશે અને સમગ્ર વિવાદનો સુખદ અંત આવશે। તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા। કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। મહત્વનું છે કે તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઇસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી નકલી સહી સિક્કો કરી લેટરપેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી, જેથી ગણતરીની કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો અને 4 લોકોની અટકાયત પણ કરી। જોકે પાટીદાર દીકરીના બચાવમાં સમગ્ર પાટીદાર સમાજ ઉતરી આવ્યો છે અને હવે આ કેસમાંથી પાટીદાર દીકરીનું નામ દૂર થઈ શકે છે। અમરેલીથી જયદેવ કાંઠી સાથે બ્યુરો રિપોર્ટ TV9। તો પાયલ ગોટીની જેલ મુક્તિ થવાની પણ શક્યતાઓ વધી ગઈ છે, કારણ કે ફરિયાદમાંથી નામ પણ તેનું લઈ લેવું તેવી વાતો બહાર આવી રહી છે। સવાલ એ છે કે કોણ છે પાયલ ગોટી કે જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે? તો સૌથી પહેલા આપણે જણાવીએ કે પાયલ ગોટી એ વિઠ્ઠલપુર ગામના છે। જી હા, વિઠ્ઠલપુર ગામના તેઓ રહેવાસી છે અને તેઓ અત્યારે મનીષ વગાસિયા નામના વ્યક્તિના ત્યાં નોકરી કરે છે। એ નોકરી દરમિયાન તેમનો 10,000 રૂપિયા મહિને પગાર છે।
અને આ નોકરી તેઓ મનીષ વગાસિયાના ત્યાં છેલ્લા 4 વર્ષથી કરતા હતા. પાયલ ગોટી પર શું છે આરોપ તેની વાત કરવામાં આવે તો લેટર તૈયાર કરવામાં પાયલની મોટી ભૂમિકા છે. માલિકનો ઓર્ડર તેણે ફોલો કર્યો તેવું તેનું કહેવું છે. પાયલ ગોટીએ લેટરની કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. PDF કોપી બનાવીને મનીષ વગાસિયાને વોટ્સએપ પર મોકલી હતી. લેટરપેડવાળી PDF સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને હવે તે પણ આરોપી તરીકે નીમવામાં આવી છે. એટલે તમામ બાબતો છે કે જેને લીધે આ વિવાદ અત્યારે સતત વધી રહ્યો છે. જો કે બુલેટિનમાં